દીકરીને સંપત્તિ જોઈને નહીં પણ સંસ્કાર જોઈને આપજો. જો સંસ્કાર હશે ને તો સંપત્તિ અવશ્ય આવશે આવશે ને આવશે, પરંતુ જ્યાં સંસ્કાર નથી હોતા ત્યાં ક્યારે સુખ કે ચૈન નથી હોતું. પ્રાય દીકરીઓને મોટા મોટા બંગલાઓમાં રડતી જોઈ છે. હમણાં થોડા દિવસ પહેલા જ આપણા દેશમાં જ ઘટના ઘટેલી. કોઈક બહુ મોટી જજના ત્યાં એ પુત્રવધુ પરણીને ગયેલી અને એક કન્યાએ દીકરીએ પોતાના સાસરિયાઓના ત્રાસના કારણે દેહનો ત્યાગ કરી દીધો. પ્રાય આપણે સમાજમાં આવી ઘટનાઓ જોતા હોઈએ છીએ. કેટલી બધી દીકરીઓ છે સાસરે જઈ અને ત્યાંના પ્રતિકૂળ વાતાવરણને લઈ અને પોતાના જીવનનો ત્યાગ કરી દેતી હોય. શાસ્ત્રમાં છે ને સ્ત્રીઓનો બહુ મહત્વ છે. આપણે ત્યાં શાસ્ત્રમાં એક ઉક્તિ છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય ને ત્યાં દેવતાઓ આવીને વસે છે. આપણે આપણા ઘરે કોઈ પરણીને આવેલી કન્યા હોય ને એના માટે શબ્દ પ્રયોજિત કરીએ પુત્ર વધુ. શું શબ્દ પ્રયોજિત કરીએ? પુત્ર વધુ. એટલે જેને આપણે આપણા દીકરાથી પણ વધારે પ્રેમ આપવાનો છે, પુત્ર કરતા પણ વધારે જેનું આપણે સન્માન જાળવવાનું છે, એ પુત્ર વધુ. પણ ક્યાંક ને ક્યાંક આપણો અહંકાર દીકરી વિશે કેવું, દીકરી જ્યાં સુધી બાપના ઘરે હોય ત્યાં સુધી એમ કે કાં તો પારકી થાપણ છે, કાલ સવારે સાસરે હાલી જશે. જ્યાં સુધી બાપના ઘરે હોય ત્યાં સુધી પારકી થાપણ. અને એ દીકરી જ્યારે સાસરે પરણીને જાય એટલે પાછા સાસરાવાળા એમ કે આ તો પારકા ઘરેથી આવી છે. એ લોકો એમ કે આ તો પારકા ઘરેથી આવી છે. તો દીકરીનું સાચું ઘર કયું? એ દીકરી પોતાની વ્યથા રજૂ કરે. એક બહુ સુંદર એક પદ છે કોઈ કવિનું કે જેમાં એક પુત્રવધુ, પરણિત પુત્રવધુ પોતાના પિયરથી, પોતાના બાપના ઘેરથી સાસરે આવે છે. ઘણા બધા ભક્તોનો ભાવ છે. પ્રાય અમે ઘણી વખત બેઠા હોઈએ, ઘણા બધા સ્નેહીજનો છે યુટ્યુબના માધ્યમથી આ કથા જુએ છે. એટલે ઘણા લોકોનો એવો ભાવ છે કે તમે ક્યારેક ક્યારેક બેઠા હોય ને મિત્ર વર્તુળ, તો ક્યારેક ક્યારેક મેં આ ગાયું હોય, કથામાં પહેલી વખત ગાવાનો પ્રયાસ કરું છું. એટલે ઘણા લોકોને એવી ઈચ્છા છે કે આ એક પદ ગાજો. ઘણા લોકો સાંભળે છે. એટલે એક પુત્ર વધુ પોતાના સાસરે આવી અને જે એના જીવનમાં બદલાવ આવ્યા હોય, જે વિપરીતતા એની સામે આવીને ઊભી રહી ગઈ હોય, અને એ ભાવ રજૂ કરે છે પુત્ર વધુ પોતાની સાસુને ઉદ્દેશી. અને એક આ બહુ સુંદર ભાવ ગીત છે. આપ સૌ શબ્દોને સમજવાનો પ્રયાસ કરશો તો બહુ આનંદ આવશે. નવપરણિત પુત્ર વધુ પોતાના પિતાના ઘરને ત્યાગીને સાસરે ગઈ છે. પોતાના બાપના ઘરે દીકરી હોય એટલે હસતી, રમતી, ઉછળતી, કૂદતી, કોઈ જાતના બંધનમાં ન હોય, કોઈ જાતની મર્યાદા એ દીકરીના ખુશીઓમાં અવરોધકારક ન હોય. પણ એ દીકરી જ્યારે સાસરે ચાલી જાય ત્યારે એ દીકરીની ખુશીઓના રૂપી જે શરણાઈ, કે દીકરીના લગ્ન થયા છે પુત્ર વધુના, એ શરણાઈના સુર હજી એ પુત્ર વધુના કાને ગુંજી રહ્યા છે. અને એ દીકરી પોતાની સાસુને ઉદ્દેશીને કહે છે કે આ લગ્નની શરણાઈ શું વાગી કે મારી પાસેથી તો મારી ખુશીઓ છીનવાઈ ગઈ. અને એ પુત્ર વધુ પોતાની સાસુને ઉદ્દેશીને કહે છે કે એ પટારાની ચાવી તમે આપો, કે જે પટારામાં તમે મારા પિયરની ખુશીઓની શરણાઈને હંગરીને રાખી મૂકી છે. મારી ખુશીઓ મને પાછી આપો. આ જવાબદારીઓનો બોજ હવે નથી સહેવાતો. એ દીકરીને, એ પુત્ર વધુને પોતાનું બાળપણ યાદ આવે અને પુત્ર વધુ ઉદ્દેશીને પોતાની સાસુમાને બાઈજી શબ્દ પ્રયોજિત કર્યો છે. મૂલતઃ રાજસ્થાની ભાષાને લગતું આ પદ છે. એ પુત્ર વધુ કહે છે, કૂંચી આપો બાઈજી, કૂંચી એટલે ચાવી, કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ, કૂંચી આપો બાઈજી, તમે કયા પટારે મેલી મારા મૈયરની
પૂછી આપો બાઈજી, તમે કયા પટારે મેલી મારા મૈયરની સરનાઈજી. કોઈ કંકુ થાપા ભૂસી દઈ મન ભીતેથી ઉતરાવો, કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીતેથી ઉતરાવો. કોઈ મીંઢળની મરજાદા લઈ મન પાંચીકડા પકડાવો, કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો. કોઈ કંકુ થાપા ભૂસી દઈ મન ભીતેથી ઉતરાવો, કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીતેથી ઉતરાવો. કોઈ મીંઢળની મરજાદા લઈ મન પાંચીકડા પકડાવો, કોઈ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો. ખડકી ખોલો બાઈજી, ખડકી ખોલો બાઈજી, તમે કિયા કટાણે પોખી મારા કલરવની કઠણાઈજી. ખડકી ખોલો બાઈજી, તમે કયા કટાણે પોખી મારા કલરવની કઠણાઈજી. ઊંચી આંખો બાઈજી, તમે કિયા કટારે મેલી મારા મૈયરની શરણાઈજી. ઊંચી આપો બાઈજી, તમે કયા પટારે મેલી મારા મૈયરની સરનાઈજી. કોઈ કંકુ થાપા ભૂસી દઈ મને ભીતેથી ઉતરાવો. એ દીકરી એવો ભાવ વ્યક્ત કરે છે કે આપણે ત્યાં એવી પરંપરા છે, દીકરીના વિવાહ થાય ને જ્યારે દીકરીને વિદાય આપે ત્યારે ઘરના દ્વાર પાસે દિવાલમાં એ દીકરી કંકુના થાપા કરે. દીકરી જાણે એવું કરી છે કે જ્યારથી આ કંકુ થાપા કર્યા ત્યારથી મારા હાથ જાણે બંધાઈ ગયા. કોઈ મીંઢણની મરજાદા લઈ મને પાંચીકડા પકડાવો. દીકરી જ્યારે નાની હોય ત્યારે પાંચીકડાથી રમતી હોય, એ દીકરી એવો ભાવ વ્યક્ત કરે છે કે મને મારું બાળપણ પાછું આપી દો. તમે ઘર ચોડામાં ઘૂઘરિયાળી ઘર વખરી સંકેલી, તમે ઘર ચોડામાં ઘૂઘરિયાળી ઘર વખરી સંકેલી. તમ અણજાણ્યા ઉંબરીએથી મારી નદીયું પાછી ઠેલી. તમે અણજાણ્યા ઉંબરીએથી મારી નદીયું પાછી ઠેલી.
મહાળ